વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 10 ગુજરાતી માધ્યમ અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજમાં યુનિટ નંબર 6નો અભ્યાસ કરીશું. આપણે પહેલા લેક્ચરમાં લવ યુ ટીચરની વાત કરી હતી. એમાં આપણે એવું શીખ્યા હતા કે હેલન કેલરની વાત હતી. હેલન કેલર ખૂબ નાની હતી ત્યારથી તે બહેરી અને અંધ હતી, એટલે સાંભળી શકતી નહોતી, જોઈ શકતી નહોતી, એટલે બોલતા પણ નહોતી શીખતી. એટલે એના માતા પિતાઓની ખૂબ ચિંતા હતી. એને એક મિસ સુલિવન નામના ટીચર મળ્યા, જેણે હેલનની જિંદગીમાં ખૂબ પરિવર્તન લાવ્યા. એટલે એ શરૂઆત કરે છે કે એને એક ઢીંગલી રમવા આપે છે અને એના હાથ ઉપર ઢીંગલીનો સ્પેલિંગ, ડોલનો સ્પેલિંગ લખે છે. પછી એનો હાથ છે એ પાણીના વહેતા પાણીના પ્રવાહ નીચે મૂકે છે અને બીજા હાથમાં વોટર લખી આપે છે. આ રીતે એ રમતમાં રમતા રમતા, જ્ઞાન આપતા આપતા એ બધા શબ્દોથી પરિચિત થાય છે. પછી એને એવું લાગે છે કે આ જિંદગી છે, દરેક વસ્તુમાં, જિંદગીના દરેક ક્ષેત્રમાં દરેક વસ્તુનું એક નામ હોય છે અને એ દરેક નામ એને નવા વિચારનો જન્મ આપે છે અને આ રીતે દુનિયાની સાથે જોડાય છે. અને એને એવું લાગે છે કે જિંદગી છે એ પ્રેમ અને આનંદથી સભર છે. એટલો આપણે અભ્યાસ કર્યો હતો. એની આગળ ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. એ વાત કરે છે કે એનું જે શીખવાનું સેકન્ડ સ્ટેજ એટલે તબક્કો, અહીંયા જે એનો જિંદગીનો શીખવાનો જે બીજો તબક્કો હતો અભ્યાસનો, લર્નિંગનો, એ થોડોક મુશ્કેલ હતો. ડિફિકલ્ટ એટલે હાર્ડ, મુશ્કેલ. ઇટ વોઝ બેઝ ઓન ધ સેન્સ ઓફ ટચ. અને આ છે બેઝ ઓન એટલે ના પર આધારિત હોવું. આ જે બીજો તબક્કો હતો એ શેના પર આધારિત હતો? સેન્સ ઓફ ટચ. સેન્સ એટલે ઇન્દ્રિય, સેન્સ ઓફ ટચ એટલે સ્પર્શેન્દ્રિય, એટલે સ્પર્શ પર આધારિત હતો. હવે પહેલાં એ શબ્દ એની હાથ ઉપર લખતા હતા, હવે એને સ્પર્શ કરીને એ શબ્દ શીખવાનો હતો. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ, અને આ માટે મિસ સુલિવાન છે એ સ્પીક, એવું આપણે શીખ્યા છીએ, બોલવું. એક શબ્દ બોલતા એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. એટલે મિસ સુલિવાન એક શબ્દ બોલતા અને મને એવું કહેતા. આસ્ક એટલે કહેવું, પૂછવું, કે ટુ ટચ હર લિપ એન્ડ થ્રોટ, એના હોઠ અને ગળું, થ્રોટ એટલે ગળું, ને સ્પર્શવાનું કહેતા. એટલે એ જ્યારે બોલે ત્યારે એક હાથ હોઠ ઉપર અને બીજા હાથ ગળા ઉપર રાખી અને ધીમેથી સ્પર્શવાનું કહેતા. એટલે આ સ્પર્શ દ્વારા એને શબ્દ શું બોલે છે અને શબ્દ કેવી રીતે બોલાય છે શીખવા માટે આ સ્પર્શ થેરાપી ઉપરથી એને શબ્દો બોલતા શીખવાનું હતું. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ ઓફ ધ લિપ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. અને કહે છે કે આઈ લર્ન ટુ સ્પીક, હવે હું બોલતા શીખી. થ્રુ એટલે દ્વારા, મુવમેન્ટ ઓફ ધ લિપ્સ, મુવમેન્ટ એટલે હલનચલન, એટલે હોઠના હલનચલન, અને વાઇબ્રેશન એટલે કંપન અથવા ધ્રુજારી. થ્રોટ એટલે ગળું, અને ગળાના કંપન કે ગળામાં આવતી ધ્રુજારી અને હોઠના હલનચલન ઉપરથી હું બોલતા શીખી. આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે બોલીએ ત્યારે આપણા હોઠમાં જે હલનચલન થાય છે અને જ્યારે શબ્દો બોલીએ ત્યારે આપણા ગળાને સ્પર્શો તો એમાંથી એ હવા પસાર થાય છે, એટલે કંપન કે ધ્રુજારી ઉત્પન્ન થાય છે. અને તમે કોઈ પણ પર્ટિક્યુલર શબ્દ કે અક્ષર બોલો ત્યારે એ કંપન એ ધ્રુજારી હોય છે અને હોઠના હલનચલન હોય છે, એ સરખા જ હોય છે, તો જ એ પ્રકારનો શબ્દોનું સર્જન થાય છે, શબ્દ ઉત્પન્ન થાય છે, શબ્દ બોલાય છે. એટલે આ કંપનના આધારે અને હલનચલનના આધારે એ બોલતા શીખે છે. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ, અટર એટલે સ્પીક, આપણે આગળ ભણ્યા છીએ. અટર્ડ સ્પીક, સ્પોકન. જ્યારે આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. બાઉન્ડલેસ એટલે બાઉન્ડ એટલે બાંધેલું, મર્યાદિત. બાઉન્ડલેસ એટલે અનંત, ખૂબ જ અપાર. ડિલાઇટ એટલે જોય, હેપીનેસ, આનંદ. કે છે કે જ્યારે હું મારો પહેલો શબ્દ બોલી આ રીતે કંપન એટલે ગળાના કંપનથી અને હોઠના હલનચલનથી જે પહેલો શબ્દ બોલતા શીખી, ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ, ત્યારે મને અનંત અથવા અપાર આનંદ થયો. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયઝ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. અને હવે તો મને બોલતા આવડતું, એટલે આઈ સ્ટાર્ટ ટોકિંગ, એટલે મેં વાતો કરવાનું શરૂ કર્યું મારા રમકડા સાથે, પથ્થરો સાથે, વૃક્ષો સાથે અને બગીચામાં રહેલા પક્ષીઓ સાથે. અને આપણે જાણીએ છીએ કે જ્યારે બાળક બોલતા શીખે ત્યારે એને એટલું બધું બોલવું ગમે. નાના બાળકો હોય 2-3 વર્ષના, 3 વર્ષના, 4 વર્ષના,
તો એ એટલા બધા પ્રશ્નો કરે, એટલી બધી વસ્તુ પૂછે કે આપણે પણ કંટાળી જઈએ, થાકી જાય. એમ આ બેન બોલતા શીખી ગયા છે એટલે હવે એ એની આસપાસની દરેક વસ્તુ, સજીવ નિર્જીવ બધી વસ્તુ સાથે વાતો કરવા લાગ્યા. I felt amazed and delighted as my sister ran to me when I called her and my dog obeyed my commands. અને એનું એક ઉદાહરણ આપે છે કે આઈ ફેલ્ટ અમેઝ. અમેઝ એટલે અમેઝડ. પર્યાય સરપ્રાઇઝડ, એસ્ટોનિશ્ડ એટલે આશ્ચર્ય પામવું, નવાઈ પામવી. ડિલાઇટ હમણાં કીધું આનંદ, એટલે હું એ આશ્ચર્ય પામી અને આનંદ પામતી. એઝ એટલે જ્યારે. માય સિસ્ટર રેન ટુ મી, જ્યારે મારી બેન મારી પાસે દોડી આવતી. ક્યારે? વેન આઈ કોલ હર, મતલબ જ્યારે હું મારી બેનને બોલાવતી ત્યારે મારી બેન મારી પાસે દોડાદોડ આવતી. એ અનુભવ મારા માટે આશ્ચર્યજનક અને આનંદદાયક હતો. અને બીજો અનુભવ હતો એન્ડ માય ડોગ ઓબે માય કમાન્ડ, અને જ્યારે હું મારા કૂતરાને કોઈ કમાન્ડ કે હુકમ, આજ્ઞા કરતી, ઓબે એટલે પાલન કરવું, અને કૂતરો મારી આજ્ઞાનું પાલન કરતો ત્યારે મને ખૂબ આશ્ચર્ય અને આનંદ થતો. ફરીથી આખું વાક્ય જોઈએ કે જ્યારે હું મારી બેનને બોલાવતી ત્યારે મારી બેન દોડાદોડ મારી પાસે આવતી અને મારો કૂતરો મારી આજ્ઞાનું પાલન કરતો ત્યારે હું આશ્ચર્ય અને આનંદની અનુભૂતિ કરતી. આઈ વોઝ એબલ ટુ સ્પીક, અને હવે વોઝ એબલ ટુ, ઇટ વોઝ મતલબ ટુ બીનું રૂપ છે. ટુ બી એબલ ટુ મતલબ થાય કેન, સમર્થ હોવું, શક્તિમાન હોવું. સ્પીક એટલે કે છે કે હું બોલી શકતી હતી અથવા બોલવા માટે સમર્થ હતી. ઇટ વોઝ અ મિરેકલ, અને એ મારા માટે અથવા બધા માટે એક ચમત્કાર હતો. મિરેકલ એટલે ચમત્કાર. When I studied seriously, it seemed more like play than work. હવે કે છે જ્યારે આઈ સ્ટડી, હવે બોલતા આવડી ગયું તો હવે ભણવાનું શીખવાનું શરૂ કરે છે. ત્યારે કે જ્યારે હું અભ્યાસ કરતી, સ્ટડી એટલે અભ્યાસ કરતી, જ્યારે હું ગંભીરતાપૂર્વક, સિરિયસલી એટલે ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી, ત્યારે સીમ એટલે લાગુ, ત્યારે મને કામ કરતાં વધારે રમત જેવું લાગતું. ધ્યાન એટલે ના કરતા, એટલે કે જ્યારે હું કોઈ ગંભીર બાબતનો અભ્યાસ કરતી અથવા ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી ત્યારે મને એ વસ્તુ કામ કરતાં રમત જેવી વધારે લાગતી હતી. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, મિસ સુરીવાન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ શી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ. અને કહે છે કે જ્યારે એનીથિંગ ડિલાઇટેડ એટલે આગળ આપણે ડિલાઇટ એટલે હેપી, એટલે કોઈ વસ્તુથી મને ખૂબ આનંદ થાય. વેનેવર એટલે જ્યારે કોઈ વસ્તુથી મને આનંદ થાય અને કોઈ વસ્તુમાં મને ખૂબ રસ પડે, મને ગમે, ત્યારે મિસ સુલીવાન છે એ વસ્તુની વાત કરતા એઝ ઇફ એટલે જાણે કે. શી વેર આપણે એક મુદ્દો છે સપોઝિશન નામનો, એ 11-12માં આવે છે. એઝ ઇફ આવે, પછી કરતા આવે, અને પછી ટુ બીનું રૂપ ભૂતકાળનો વેર આવે. એનો મતલબ એવો થાય કે ખરેખર એ વ્યક્તિ એવી છે નહીં, પણ એની જેવું અભિનય કે એની જેવું કાર્ય કરે છે. અહીંયા એઝ ઇફ સી વર અ ગર્લ હરસેલ્ફ એટલે એના શિક્ષક હતા એ નાનકડી છોકરી નહોતા, પણ જેમ નાનકડું બાળક છે એ આતુરતાથી કે ઉત્સુકતાથી જે વાત કરે, આનંદથી જે વાત કરે, એ આનંદ કે ઉત્સુકતાથી એ વાત કરે છે. એટલે અહીંયા એઝ ઇફ સી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ વાપર્યું છે. આખા વાક્યનો અભ્યાસ કરીએ કે જ્યારે કોઈ બાબતથી મને આનંદ થતો કે મને એમાં રસ પડતો ત્યારે મારા શિક્ષક છે એ પોતે નાનકડી બાળા હોય કે નાનકડી છોકરી હોય એમ એ વસ્તુની મારી સાથે વાત કરતા. શી ટોટ સબ્જેક્ટ લાઇક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ દેટ આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ. અને કે છે એ મને શીખવતા, ટીચ ટોટ શીખવવું, એ મને વિજ્ઞાન જેવો વિષય, લાઇક એટલે એની જેવું, ભણાવતા. કેવી રીતે? બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ. સો એટલે ભણી ગયા છે, ટુ વેરી એક્સ્ટ્રીમલી અત્યંત ખૂબ જ, એ વિષયને એટલો બધો રસપ્રદ બનાવીને ભણાવતા કે મને દરેક વસ્તુ રિમેમ્બર, આપણે આગળ ભણી ગયા છીએ, યાદ રાખવું. કે છે કે તેણી વિજ્ઞાન જેવા વિષયને પણ એટલો બધો રસપૂર્વક ભણાવતા કે મને દરેક વસ્તુ યાદ રહી જતી. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. ફાઇનલી પણ ભણી ગયા છીએ, અલ્ટિમેટલી, ઇવેન્ચ્યુઅલી, એટ લાસ્ટ, ફાઇનલી એટલે આખરે, છેવટે. બિગેન એટલે સ્ટાર્ટનો પર્યાય છે. બિગન શરૂ કરવું. પછી મને મારા શિક્ષકે વાંચતા લખવાનું શીખવ્યું. શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રેઝ લેટર્સ એન્ડ લેટર ઓન રેડ વિથ બ્રેલ. એમાં ક્રિયાપદ છે રીડ, એના ત્રણેય રૂપનો સ્પેલિંગ સરખો થાય છે, READ.
પણ એનો ઉચ્ચાર અલગ અલગ છે. મૂળ ક્રિયાપદ હોય તો એનો ઉચ્ચાર થાય રીડ, ભૂતકાળ અને ભૂતકૃદંતનો ઉચ્ચાર થાય રેડ. હવે આપણે નક્કી કરવું હોય કે વાંચીએ ત્યારે ખાસ ધ્યાન રાખીએ કે એને રીડ બોલશું કે રેડ બોલશું. જો તમે વાત કરતા હોય, વાત કે ઘટના હોય એ ભૂતકાળની હોય, એ પ્રસંગ ભૂતકાળનો હોય તો એને રેડ બોલશું. અને જો એ વર્તમાનની ક્રિયા હોય અથવા વાક્ય સાદા વર્તમાન કાળનો હોય, ફકરો સાદા વર્તમાન કાળનો હોય કે રોજિંદી ક્રિયા હોય તો એને રીડ વાંચશું. અહીંયા હેલન કલરની વાત છે, ઉપરનું વાક્ય બિગેન ભૂતકાળમાં છે અને આ કથા છે, એની વાર્તા છે, વૃત્તાંત છે એટલે ભૂતકાળમાં છે. એટલે આપણે વાંચ્યું એને કે આઈ રેડ રેઝ લેટર. રેઝ એટલે આમ તો એનો અર્થ ઊંચકવું, પણ અહીંયા અર્થ ઉપસેલું, ઉપસેલા અક્ષર. લેટર્સ એટલે અક્ષરો, એટલે સૌ પહેલાં મેં ઉપસેલા લેટર એટલે અંધ લોકો માટે જે આવે છે અક્ષર છે એ ઉપસેલા હોય, કારણ કે જોઈ શકતા નથી એટલે પોતાના હાથના સ્પર્શથી એ અક્ષરોના વળાંકને જાણીને એ વાંચી શકે છે. એટલે પહેલાં હું ઉપસેલા અક્ષરો વાંચતા શીખી, વાંચવા લાગી. એન્ડ લેટર ઓન એટલે પછી રેડ વિથ બ્રેલ. બ્રેલ એટલે એક સ્ક્રિપ્ટ છે, અંધ માટેની બ્રેલ સ્ક્રિપ્ટ આવે એટલે એ અંધ લિપિ છે. એટલે પહેલાં હું આ ઉપસેલા લેટર વાંચતા શીખી, ઉપસેલા અક્ષર વાંચતા શીખી અને પછી હું બ્રેલ લિપિ વાંચતા શીખી. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર. અને આઈ લર્ન એટલે શીખી, બોથ એટલે બંને, એટલે સામાન્ય. ઓર્ડિનરી મતલબ સામાન્ય લખાણ, એટલે જે આપણે લખીએ છીએ એવું સામાન્ય લખાણ લખતા પણ શીખી અને પછી બ્રેલ લિપ ટાઈપરાઇટર પણ લખતા શીખી. એઝ વેલ એઝ એટલે નીચેમ અથવા સાથે સાથે, મતલબ બંને. સામાન્ય અક્ષરો પણ લખતા શીખી અને સાથે સાથે બ્રેલ ટાઈપરાઇટરથી લખતા પણ શીખી. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બિકમિંગ અ વેલ એડ્યુકેટેડ પર્સન. અને આઈ વોઝ વેલ ઓન માય પાથ. પાથ એટલે વે, ટ્રેક, રસ્તો. એટલે હું આ રસ્તા પર બહુ સારી રીતે કામ કરતી. વેલ એટલે સારી રીતે. શેમાં? વેલ એડ્યુકેટેડ પર્સન. વેલ એટલે સારું, એડ્યુકેટ એટલે શિક્ષણ, એડ્યુકેટેડ પર્સન એટલે શિક્ષિત માણસ. એટલે હું મારા અભ્યાસમાં, ભણવામાં જ્યારે બહુ સારું કામ કરતી હતી ત્યારે આઈ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટી ટુ ડેવલપ માય એબિલિટીઝ એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. અને કહે છે કે એટલે આઈ વોઝ પ્રોવાઇડ, એવું ક્રિયાપદ છે. પ્રોવાઇડેડ પર્યાય થાય સપ્લાય, SUPPLY, સપ્લાય, સપ્લાઇડ, સપ્લાઇડ. પોસિબલ એટલે શક્ય, ઓપોર્ચ્યુનિટીઝ બહુવચન છે, ઓપોર્ચ્યુનિટી એટલે ચાન્સ, તક, મોકો. ડેવલપ એટલે વિકસાવવું, એબિલિટી એટલે ક્ષમતા. મેક્સિમમ એટલે વધુમાં વધુ, વિરુદ્ધાર્થી મિનિમમ ઓછામાં ઓછું. કે છે આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડેવલપ માય એબિલિટી. એટલે મારી ક્ષમતાને વિકસાવવા માટે મને શક્ય બધા જ મોકા અથવા શક્ય બધી જ તકો પૂરી પાડવામાં આવતી અને હું એનો વધુમાં વધુ ઉપયોગ કરતી. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લેવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. અને કહે છે આઈ ડેવલપ એટલે વિકસાવવું, ગ્રેટ કોન્ફિડન્સ આનાથી મારામાં આત્મવિશ્વાસનો વિકાસ થયો, ખૂબ આત્મવિશ્વાસુ બની. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લેવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. અને વ્હાઇટ હાઉસમાં હું પ્રેસિડેન્ટ ક્લેવલેન્ડને પણ મળી. ઇન 1890, એટ ધ એજ ઓફ અબાઉટ 10, આઈ મૂવ ટુ પર્કલિન ઇન્સ્ટિટ્યુશન. એ પછીની ઘટના કહે છે કે 1890માં એ જ્યારે 10 વર્ષની હતી ત્યારે એ મૂવ એટલે એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ કરવી, ખસવું, મતલબ એ ત્યાં પહોંચી, ત્યાં ગઈ. ક્યાં ગઈ? પર્કલિન ઇન્સ્ટિટ્યુશનનો મતલબ થાય સંસ્થા, એટલે એક શિક્ષણ સંસ્થા છે. પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં પોતે ગઈ. હિયર માય ટીચર એને સોલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી. અને અહીંયા આ સંસ્થામાં પણ એના શિક્ષક એ જ ભણાવતા હતા, મિસ સોલિવાન જ એને ભણાવવાનું કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું, એને અભ્યાસ કરાવવાનું ચાલુ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. કે છે કે અને અહીં મતલબ આ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં એને મેક ફ્રેન્ડ વિથ એટલે ની સાથે મિત્રતા કેળવવી, ની સાથે મૈત્રી કરવી. અને મેં બીજા અંધ વિદ્યાર્થીઓ, અંધ બાળકો સાથે પણ મૈત્રી કરી. માય લોનલીનેસ બિગન ટુ ડિસઅપિયર એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. અને બીજા મિત્રો મળ્યા એટલે માય લોનલીનેસ, આગળના પાઠમાં આપણે ભણી ગયા છીએ. લોનલીનેસ એટલે એકલતા, એકલાપણું. બિગન ટુ ડિસઅપિયર આપણે ભણી ગયા છીએ. ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું, અપિયર એટલે દ્રશ્યમાન થવું, દેખાવું. એટલે જ્યારે એ ત્યાં સંસ્થામાં બીજા અંધ બાળકો સાથે એને મૈત્રી કરી એટલે એની એકલતા છે ધીમે ધીમે અદૃશ્ય થઈ ગઈ અને એનો લર્નિંગ પ્રોગ્રેસ એટલે શીખવાની જે પ્રગતિ છે એમાં ખૂબ જ સુધારો આવ્યો. ક્વાઇટ વેલ એટલે ખૂબ જ, અત્યંત, ખૂબ સારો. ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારો. ઇમ્પ્રૂવ ક્રિયા પછી ઇમ્પ્રૂવડ એટલે કહે છે કે મારી એકલતા ધીમે ધીમે
દૂર થવા લાગી, અદૃશ્ય થવા લાગી અને મારો શિક્ષણની પ્રગતિ છે એમાં ખૂબ સુધારો થયો. આઈ લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. અને પર્કિન ઇન્સ્ટિટ્યુશનમાં હું લેટિન, જર્મન અને એરિથમેટિક, લેટિન અને જર્મન ભાષા છે, એરિથમેટિક એટલે અંકગણિત, હું આ બધી વસ્તુઓ ત્યાં શીખી.